રાણકી વાવ ગુજરાતના પાટણ શહેરમાં આવેલી છે, જે પ્રાચીન ઐતિહાસિક વાવ જોઈ રહ્યા છો તે વાવ આશરે 1063માં એટલે કે 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ એમની પત્ની એમની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. અને આ વાવનો આ નજારો આપ જે જોઈ રહ્યા છો તે અત્યારે હાલ જે આપણી ભારતીય ચલની નોટોમાં 100ની નોટ છે એની અંદર પણ તમે આ નિશાન જોઈ શકો છો. આ જ વાવનું જે રાણકી વાવનું જ એમાં ફોટો પિક્ચર આપેલું છે. અને આ વાવ તમે અહીંયા આવીને નિહાળશો તો આની અંદર તમે જોઈ શકો છો કે કલાકૃતિ કેવી છે ત્યાં સમયની. વાવની અંદર આવું કોતરકામ કરાવ્યું છે તે સમયમાં. અત્યારે હાલ જે સાધનો છે એવા આધુનિક સાધનો તો પણ નહોતા, તો પણ હાથથી કોતરીને સુંદર તમે જોઈ શકો છો કે કેવું કોતરકામ કરેલું છે, કેવી કારીગરી કરેલી છે. આ વાવની વાત કરું તો આ વાવ 7 માળ ઊંડી છે અને મારું સ્થાપત્ય શૈલીમાં બનેલી છે. મારું ગુજ્જર સ્થાપત્ય શૈલીમાં આ વાવનું નિર્માણ થયેલું છે. લંબાઈ આ વાવની 64 મીટર અને આ વાવની પહોળાઈ 30 મીટર અને ઊંડાઈ 27 મીટર છે. વાવની દિવાલો પર ભગવાન વિષ્ણુના દશાવતાર, દેવી દેવતાઓ અને અપ્સરાઓ 500થી વધારે કલાકૃતિઓ કોતરેલી છે વાવની અંદર. આ વાવની અંદર કુલ 500થી વધુ કલાકૃતિઓ આપ જોઈ શકો છો. એ પથ્થરની અંદર કોતરેલી જોઈ શકો છો તમે. આ વાવને યુનેસ્કો દ્વારા 22 જૂન 2014ના રોજ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે આપ જોઈ શકો છો આ વિડીયોમાં કે વાવની અંદર કેવું કલાકૃતિઓ દ્વારા અલગ અલગ નાનામાં નાની કલાકૃતિ કેવી રીતે કંડારેલી છે એની અંદર. મિત્રો તમે તો પાટણ આવો તો આપણી પાટણની રાણકી વાવની મુલાકાત અવશ્ય લેજો. તો મળીએ નવા વિડીયોમાં.